લાખો ભક્તો મિત્રો આજે કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગેલી છે। સામે છે રાજાધિરાજ, તમે ગોમતી ઘાટ દેખી શકો છો અને ગોમતી ઘાટ આપણે પહોંચી ગયા છે બાપાલાલના ફેમસ ગોટા ખાવા। તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ભાઈ નવા ગુજરાતી વ્લોગમાં। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ડાકોર। આપણે આજના વ્લોગની અંદર રણછોડરાયજીના દર્શન કરવાના છે, તો વિડીયો પૂરો દેખજો। મિત્રો તમે ભીડ તો જોઈ શકતો છો। મિત્રો આજે જસ્ટ પૂનમ છે, જેના કારણે લાખો ભક્તો મિત્રો આજે રણછોડરાયજીના દર્શન કરવા માટે આવ્યા છે। આપણે પણ એમાંથી એક છે। તો મિત્રો ધીમા ધીમા આપણે પણ દર્શન કરવા માટે જઈ રહ્યા છે। અને મિત્રો તમે જોઈ શકો છો આજે તો બજારમાંથી જ મિત્રો ખૂબ જ લાંબી લાઈન લાગેલી છે। તમે પાછળ દેખી શકો છો કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગેલી છે। મિત્રો આપણે પણ પબ્લિક સાથે ધીમા ધીમા રણછોડરાયજીના દર્શન કરવા માટે આગળ જઈ રહ્યા છીએ। મિત્રો આપણે મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર સુધી પહોંચી ગયા છે, તમે આગળ દેખી શકો છો। અને મિત્રો તમે પબ્લિક પણ દેખી શકો છો, વધી જ રહ્યું છે। તો મિત્રો આ છે મંદિરનો મુખ્ય ગેટ, તમે દેખી શકો છો। મિત્રો આ છે રણછોડરાયજીનું મંદિર, અને મિત્રો બંને તરફ મિત્રો દીપ સ્તંભ પણ આવેલા છે, તમે આ દેખી શકો છો। મિત્રો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે, અને તમે અંદરથી મંદિરની વ્યૂ જોઈ શકો છો કઈ રીતનું મિત્રો આ મંદિર છે। અને મિત્રો સામે છે રાજાધિરાજ, રાજા રણછોડરાય, તમે દર્શન કરી શકો છો। મિત્રો કમેન્ટમાં જય રણછોડરાય લખવાનું ભૂલતા નહીં, રણછોડરાય તમારી મનોકામના પૂર્ણ કરે। તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છે ગોમતી ઘાટ તરફ, અને તમે પબ્લિક તો જોઈ શકો છો ખૂબ જ મિત્રો આજે જૈષ્ઠ પૂનમના કારણે ખૂબ જ ભારી માત્રાના પબ્લિક આવી છે। તો મિત્રો આ છે ગોમતી ઘાટ, અને મિત્રો આ બાજુ તમને રૂમોની પણ વ્યવસ્થા મળી જશે, તમે આગળ રાત રોકાવા માંગો છો તો તમે રોકાઈ શકો છો। અને મિત્રો આ બાજુ છે બાપાલાલના ફેમસ ગોટા, આપણે ત્યાં પહોંચી જઈશું। મિત્રો આ છે ગોમતી ઘાટ, તમે દેખી શકો છો। મિત્રો તમે ગોમતી ઘાટનો પૂરો વ્યૂ દેખી શકો છો। મિત્રો તમે ગોમતી ઘાટ દેખી શકો છો, અને ગોમતી ઘાટની વચ્ચે મિત્રો એક મંદિર આવ્યું છે, જ્યાં રણછોડરાયજીની ચરણ પાદુકા છે। અને મિત્રો આ મંદિરની ઇતિહાસની વાત કરીએ તો ભક્ત ઘોડાના પ્રભુને દ્વારકાથી લઈને અહીંયા આગળ સંતાડ્યા હતા। આ એક અસલ પુરાતન જગ્યા છે। તો મિત્રો તમે ગમે ત્યારે ગોમતી ઘાટ આવો તો આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો। મિત્રો ગોમતી ઘાટ ઉપર તમને આવા 10-20 રૂપિયાના લોટ વેચાતા મળી જશે, તમે તે લોટ લઈને ગોમતી ઘાટની અંદર રહેતી માછલીઓને નાખી શકો છો। તમે દેખી શકો છો ઘણા બધા મિત્રો માછલીનો લોટ ખવડાવી રહ્યા છે, અને તમે દેખી શકો છો માછલીઓ તે લોટ ખાઈ રહી છે। તો મિત્રો તમે પણ ગમે ત્યારે ગોમતી ઘાટ આવો તો એકવાર માછલીનો લોટ જરૂરથી ખવડાવજો। તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે બાપાલાલના ફેમસ ગોટા ખાવા। તમે બહારથી મિત્રો દુકાન દેખી શકો છો, ગોમતી ઘાટની એકદમ નજીક દુકાન આવેલી છે। ડાકોરમાં બાપાલાલના ગોટા ખૂબ જ વખણાય છે, દૂર દૂરથી પબ્લિક મિત્રો બાપાલાલના ગોટા ખાવા પણ આવે છે। અને મિત્રો ગોટા ખાવાની મજા દહીં સાથે જ આવે છે। મિત્રો અહીંયા આગળ ગોટા દહીં સાથે ખાવાનો હોય છે, પણ દહીં અહીંયા આગળ મળતું નથી, દહીં આપણે જોડેથી બીજી દુકાન છે ત્યાંથી લેવું પડે છે। અહીંયા મિત્રો 10 રૂપિયાનું દહીં મિત્રો એક પડ્યું આપે છે, તો અહીંયાથી તમે દહીં લઈ શકો છો। તો મિત્રો આપણે દહીં સાથે હવે ગોટા ટ્રાય કરીએ કેવા લાગે છે। તો મિત્રો આપણે પણ દહીં સાથે ગોટા ખાધા, અને આપણે તો એક નંબર લાગે છે। તમે પણ ગમે ત્યારે ડાકોર આવો રણછોડરાયજીના દર્શન કરવા માટે તો બાપાલાલના ગોટા એકવાર જરૂરથી ટ્રાય કરજો। 1 કિલો ગોટાના 360 રૂપિયા ભાવ છે। અને મિત્રો
અહીંયા આગળ ગોટા જ નહીં પણ ખમણનો લોટ પણ મળે છે અને સાથે અહીંયા આગળ મિત્રો 2 ફ્લોર બનાવવામાં આવ્યા છે. તમને નીચે જગ્યા ના મળે તો તમે બીજા ફ્લોરે જઈને પણ ખાઈ શકો છો. અને મિત્રો તમે અહીંયાની ભીડ દેખીને અંદાજો લગાવી શકો છો કેટલો પ્રખ્યાત મિત્રો એના ગોટા હશે. તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને આગળ આ જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ વ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મળે એક નવા વિડીયો સાથે. જય માતાજી, જય રણછોડરાય.